ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણ વિરામ મુકાય તેવા સંકેત છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલ રાતે બંને દેશ વચ્ચે સીઝ ફાયર મુદ્દે સહમતિ સંધાઈ હોવાની જાહેરાત કરી હતી। પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પૂર્ણ સીઝ ફાયર મુદ્દે સૈદ્ધાંતિક સહમતિ સંધાઈ ચૂકી છે। ટ્રમ્પે સૌને આ શાંતિ બદલ અભિનંદન આપ્યા હતા। ટ્રમ્પે કહ્યું કે 6 કલાકની અંદર પૂર્ણ અને સમગ્ર શસ્ત્ર વિરામનો અમલ શરૂ થઈ જશે। અત્યારથી 12 કલાક સુધીમાં ઈરાન સંઘર્ષ વિરામનું પાલન કરશે, ત્યારબાદ 24 કલાકે ઇઝરાયલ પાલન કરશે અને આવતીકાલથી આ યુદ્ધ સંઘર્ષ સમાપ્ત માનવામાં આવશે અને 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે। રસપ્રદ વાત એ છે કે ઈરાન સંઘર્ષ વિરામ માટે શરત તૈયાર થઈ ગયું છે। ઇઝરાયલ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। ઈરાને અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા કતર અને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો હતો। હુમલો થતાં દોહામાં એર મિસાઇલ સિસ્ટમ અપડેટ કરી દેવામાં આવી હતી।